સૌથી પહેલાં તો બધાને જય સ્વામિનારાયણ. હવે એકચ્યુઅલી 10મા ધોરણમાં મારા બેબી થોડા સારા ટકા એના હતા, 95.66 જેવા. પછી એને બી ગ્રુપમાં રસ હતો, એને ડૉક્ટર બનવાની એની ઈચ્છા હતી. એટલે પછી સારી જગ્યાએ એનું એડમિશન કર્યું અને એનું એજ્યુકેશન ચાલુ થયું. આગળ જતાં જતાં એને કેમિસ્ટ્રીમાં બહુ જ પ્રોબ્લેમ થયો, એટલે થોડી ડિપ્રેશનમાં આવી ગઈ. અને પછી મને ફોન ઉપર જણાવે કે પપ્પા મને કેમિસ્ટ્રી ફાવતું નથી. એટલે ગૂગલ ઉપર ઘણું બધું સર્ચ કર્યું મેં, યુટ્યુબ ઉપર, અને અજય સરના વિડીયો મને જોવા મળ્યા કે ખૂબ સરસ રીતે એકદમ ઇઝીલી બાળકને ખબર પડી જાય એવી સરળ ભાષામાં એમણે આખું કેમિસ્ટ્રીના બધા ચેપ્ટર્સ મૂકેલા હતા 11મા ધોરણના. તો પછી મને બહુ જ સારું લાગ્યું અને બધું જોયું મેં અંદર ડિટેલની અંદર કે સર ભણાવે એટલે એટલા સરસ જોક્સ સાથે ભણાવે, સરસ એટલા એક્ઝામ્પલ સાથે એવી રીતે ભણાવે ને એમ જે આપણા રૂટિન લાઈફની અંદર જે જોડાતા હોય એવી રીતે. તો જે કેમિસ્ટ્રી આમ તો ખરેખર મેં પણ 12 સાયન્સ કરેલું છે એટલે આમ તો અઘરો સબ્જેક્ટ છે જ, પણ સર જે રીતે સિમ્પલ ભાષામાં એને સિમ્પલ કરીને જે ભણાવે છે તો બાળકોને સરસ રીતે મગજમાં ઉતરી જાય. પછી સરના મેં વિડીયો જોયો, એમનો જે ઓનલાઈન કોર્સ પરચેઝ કર્યો અને બેબીને મેં વિડીયો બતાવ્યા તો બેબીને બી પછી કેમિસ્ટ્રી ખૂબ સરળ લાગવા લાગ્યું અને એની અંદર ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો. એટલે સરના આમ તો એવું કહેવાય મદદથી મારે જે દીકરીનો જે મને બી એટલું ટેન્શન હતું ને એને બી એટલું જે ટેન્શન હતું, જે ડિપ્રેશનમાં રહેતી હતી, કન્ફ્યુઝ રહેતી હતી, ઉદાસ રહેતી હતી, અને એનાથી એનો મોટાભાગનો પ્રશ્ન જે કેમિસ્ટ્રીનો હતો એ સોલ્વ થઈ ગયો. એટલે ખૂબ ખૂબ આભાર સાહેબનો, જ્ઞાન શાળા યુટ્યુબ ચેનલનો. બરાબર, ખૂબ ખૂબ આભાર.